ટુ ઓલ. આપણે આજના લેક્ચરમાં સ્ટડી કરશું ટોપિક એર સપ્લાય સિસ્ટમ ફોર લાર્જ એર રિક્વાયરમેન્ટ. ઇન પ્રીવિયસ લેક્ચર આપણે ગયા લેક્ચરમાં સ્મોલ એર રિક્વાયરમેન્ટ માટે એર સપ્લાય સિસ્ટમ જોઈ હતી. આજે આપણે સ્ટડી કરશું એર સપ્લાય સિસ્ટમ ફોર લાર્જ એર રિક્વાયરમેન્ટ. ઓકે, ગઈકાલે જે આકૃતિ જોઈ હતી એવી જ આકૃતિ છે, બરાબર? એકદમ જીટીયુ ની પરીક્ષામાં 4 અથવા 7 માર્ક્સમાં પૂછાઈ શકે. ક્લિયર? જોઈ લ્યો વ્યવસ્થિત આકૃતિ. મેન આ બે જે ટોપિક છે એમાં આકૃતિ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? તો વ્યવસ્થિત આકૃતિ ડ્રો કરવાની આપણે પ્રેક્ટિસ કરવાની રહેશે, બરાબર? આમાં પણ જે છે પ્રેશર સેફ્ટી વાલ આપેલા છે, એર કમ્પ્રેસર આપેલું છે, બરાબર? અહીંથી એર ફિલ્ટર આપેલું છે, ક્લિયર? અહીંયા એર સેન્સિંગ આપેલું છે, રેડી? પછી અહીંયા ઓઇલ ઓબ્ઝર્વ, પછી અહીંયા બે ડ્રાયર, અંદર ડ્રાયર થાય કમ્પ્રેસર આપેલા છે, બરાબર? રિસીવર, અહીંયા પણ પ્રેશર વાલ આપેલા છે, બરાબર? અને ટુ એર સિસ્ટમ હેડર. ક્લિયર? તો આટલા પોઈન્ટ્સ આમાં આપણે મેન્શન કરવાના રહેશે. ક્લિયર? ચાલો ફર્સ્ટ જોઈ લે ઇન્સ્ટ્રુમેન્ટ એર કમ્પ્રેસર અહીંયા, બરાબર? એના ઉપર પછી સેફ્ટી વાલ આપેલો છે, બરાબર? અહીંયા પછી એર સેન્સિંગ આપેલું છે, પ્રેશર સેફ્ટી વાલ આપેલું છે, ઓઇલ એબ્ઝોર્બ અહીંયાથી થાય. ક્લિયર? ચાલો બધા જોઈ લ્યો એક વખત, બરાબર? કે એર સપ્લાય હેડર. ક્લિયર? કે જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં પૂછાય એર સપ્લાય સિસ્ટમ ફોર લાર્જ એર રિક્વાયરમેન્ટ, તો તમારે આ પ્રકારે આકૃતિ ડ્રો કરવાની રહેશે. ક્લિયર? ચાલો હવે આના વિશે સમજતા જઈએ. જો આમાં શું થાય કે જ્યારે વધારે એર સપ્લાયની જરૂરિયાત હોય ત્યારે ફિગરમાં દર્શાવેલ એર સિસ્ટમનો યુઝ કરવામાં આવે છે. ક્લિયર? પેલો પોઈન્ટ એકદમ સાવ સિમ્પલ, કે જ્યારે વધારે એર સપ્લાયની જરૂરિયાત હોય ત્યારે ફિગરમાં દર્શાવેલ એર સિસ્ટમનો યુઝ કરવામાં આવે છે. ક્લિયર? આમાં કોઈને ડાઉટ? કે જ્યારે વધારે એર સપ્લાયની આપણે જરૂરિયાત હોય, રિક્વાયરમેન્ટ હોય, ત્યારે આપણે જે ફિગરમાં દર્શાવેલ છે એ એર સિસ્ટમનો આપણે યુઝડ એટલે ઉપયોગ કરવામાં આવે છે. ચાલો પછી શું થાય આમાં? તો સૌ પ્રથમ આપણે વાતાવરણમાંથી આવતી જે એર એટલે હવા હોય એને ફિલ્ટરમાંથી પસાર, અહીંયા જે ફિલ્ટર આપ્યું છે એમાંથી પસાર કરી ઇન્સ્ટ્રુમેન્ટ એર કમ્પ્રેસર માંથી પસાર કરી અહીંયા જે છે અહીંયા એક ઇન્ડિકેટર આપેલું છે એને આપવામાં આવે છે, બરાબર? ત્યારબાદ આ એરને મોઇસ્ચર સેપરેટર ને આપવામાં આવે છે, જે એરમાંથી ભેજને દૂર કરે છે. ક્લિયર? આપણે ગઈકાલે જોયું એ આખી જે હવા છે એને તો પહેલા ઇન્સ્ટ્રુમેન્ટ એર ફિલ્ટર માંથી પસાર કરી, ઇન્સ્ટ્રુમેન્ટ એર કમ્પ્રેસર માંથી પસાર કરી એને આને આપવામાં આવે છે, CWS ને, અને ત્યારબાદ આ એરને મોઇસ્ચર સેપરેટર ને આપવામાં આવે છે, જેમાં એરમાંથી ભેજને દૂર કરવામાં આવે છે. ક્લિયર? એકદમ સિમ્પલ છે, બરાબર? કે જ્યારે વધારે એર સપ્લાયની જરૂરિયાત હોય ત્યારે આ ફિગરમાં દર્શાવેલ સિસ્ટમનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. સૌપ્રથમ શું કરવાનું? જે આપણે એર ફિલ્ટર હોય એમાંથી જે વાતાવરણમાંથી આવતી હોય હવા એને ઇન્સ્ટ્રુમેન્ટ એર કમ્પ્રેસર માંથી પસાર કરી CWS માંથી એને આપવામાં આવે છે. પછી ત્યારબાદ આ એરને મોઇસ્ચર સેપરેટરમાં આપવામાં આવે છે, જેમાંથી જે એરમાંથી ભેજને દૂર કરવામાં આવે છે.
ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈ લઈએ એમાં ને એમાં. હવે એના પછી શું થાય તો કે ત્યારબાદ કમ્પ્રેસર માંથી આવતી જે એર અને પ્લાન્ટ એર એ એર રિસીવરમાં આપવામાં આવે છે. આખું ભેજ દૂર થઈ જાય અને પછી જે હવા આવતી હોય એને કમ્પ્રેસર માંથી આવતી એર એટલે કે હવા અને પ્લાન્ટ એર એ બંને ને એર રિસીવરમાં આપવામાં આવે છે. ક્લિયર? હવે એર રિસીવર અને પ્રેશર સેફ્ટી વાલ્વ અને પ્રેશર ઇન્ડિકેટર એમાં લગાડવામાં આવે છે. એર રિસીવર સાથે શું કરવામાં આવે? પ્રેશર સેફ્ટી વાલ્વ અને પ્રેશર ઇન્ડિકેટર એમાં લગાડવામાં આવે છે. ક્લિયર? ત્યારબાદ જે છે ઓઇલ ઓબ્ઝર્વર માંથી જે હવાને ડ્રાયરને આપવામાં આવે છે, ડ્રાયર માંથી એર જે છે ફિલ્ટર થઈ ફિલ્ટર દ્વારા એર સિસ્ટમ હેડરને આપવામાં આવે છે. તો આ આખી થઈ ગઈ આપણે જે એર સપ્લાય વધારે પડતી કેપેસિટી જરૂરિયાત પડે તો કઈ રીતના આપણે પેલા તો સૌથી પહેલા હવાને આપણે વાતાવરણમાંથી આવે એને જે છે કમ્પ્રેસર સાથે એમાં કમ્પ્રેસર એર જે ફિલ્ટર રાખ્યું એમાંથી પસાર કરી એને ઇન્સ્ટ્રુમેન્ટ એર કમ્પ્રેસર માંથી પસાર કરી અને આપવામાં આવે છે અને એના બાદ એર જે છે એ મોઇસ્ચરને સેપરેટ કરી એમાંથી ભેજ દૂર કરી આપે છે. હવે પછી શું થાય કે કમ્પ્રેસર માંથી આવતી જે છે હવા એર અને પ્લાન્ટ એર જે છે એ બંને એર રિસીવરમાં આપવામાં આવે છે. ક્લિયર? અને એર રિસીવર સાથે પ્રેશર સેફ્ટી વાલ્વ અને પ્રેશર ઇન્ડિકેટર લગાડવામાં આવેલું હોય છે. ત્યારબાદ જે ઓઇલ ઓબ્ઝર્વર માંથી એર જે છે એરને એ ડ્રાયરને આપવામાં આવે છે અને ડ્રાયર માંથી એર જે ફિલ્ટર થઈ હોય બરાબર તો એ ફિલ્ટર દ્વારા એર સિસ્ટમ હેડરને જે એકદમ ફિલ્ટર થયેલી હવા કે જેમાં ભેજ કે અન્ય કોઈ ધૂળ કે રજ ન હોય એને પછી જે એર સિસ્ટમ હેડર હોય એને આપવામાં આવે છે. ક્લિયર? તો મોસ્ટ આઈએમપી ટોપિક છે આ બંને ડ્રો એન્ડ એક્સપ્લેન એર સપ્લાય સિસ્ટમ ફોર લાર્જ. આજના આપણે ટોપિકમાં સ્ટડી કર્યું તે પછી ગઈકાલે જે સ્ટડી આપણે કર્યું સ્મોલ એર રિક્વાયરમેન્ટ, આ બંને ટોપિક જીટીયુ ની પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી મોસ્ટ આઈએમપી ટોપિક છે. એટલે આ ખાસ કરીને આના જે બે આકૃતિ છે ખાસ ડ્રો કરી અને પ્રેક્ટિસ કરવાની રાખજો જેથી કરીને પરીક્ષામાં પૂછાય એટલે આવડી જાય. ખાસ મેન આકૃતિ છે, આકૃતિ વ્યવસ્થિત ડ્રો કરી લેશો એટલે આમાં જે છે આ ઇઝીલી તમે એક્ઝામમાં લખી શકો આકૃતિ ઉપરથી. ક્લિયર? તો આકૃતિ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. ફરીવાર એક વખત પાછી આકૃતિ જોઈ લ્યો. રેડી? અને આના ઉપરથી જ આખું એનું વર્ણન કરવાનું રહેશે. ક્લિયર? આકૃતિ વ્યવસ્થિત જોઈ લ્યો એકવાર. જોઈ લ્યો આકૃતિ વ્યવસ્થિત એકવાર. બરાબર? એર ફિલ્ટર આપેલું છે, ઇન્સ્ટ્રુમેન્ટ એર કમ્પ્રેસર આપેલું છે, પ્રેશર સેફ્ટી વાલ્વ આપેલું છે, એક ઇન્ડિકેટર આપેલું છે, પછી એર જે છે સેન્સિંગ આપેલું છે એર સેન્સિંગ માટે, પછી બે રિસીવર આપેલા છે ડ્રાયર માટે. બરાબર? અને ઓઇલ ઓબ્ઝર્વ આપેલું છે જેમાંથી આપણે એમાં ભેજ હોય એને સેપરેટ કરવામાં આવે છે. અને આ જે ચોખ્ખી હવા એકદમ થઈ જાય ડસ્ટ વગરની, ધૂળ ને રજકણો વગરની, એને પછી એર હેડરને આપવામાં આવે છે. ક્લિયર? આ થઈ ગયું આપણું લાર્જ એર સપ્લાય સિસ્ટમ. એર સપ્લાય સિસ્ટમ ફોર લાર્જ એર રિક્વાયરમેન્ટ. વધારે મોટી જે છે એર સપ્લાય વધારે પડતી જરૂરિયાત હોય ત્યારે આપણે આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે અને સ્મોલ માટે આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? બંને ટોપિક એકદમ સહેલા છે અને સિમ્પલ છે અને ખાસ મેન જે છે એમાં આકૃતિ છે તો આકૃતિ ખાસ ડ્રો કરવાની રહેશે. બરાબર? જેથી કરીને યાદ રહી જાય. ક્લિયર? ઓકે? આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો ટોપિક સ્ટડી કરશું.